હવે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં શિવરાત્રીના મહોત્સવ દરમિયાન પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 5 થી 8 માર્ચ સુધી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરાયો છે. મેળામાં પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે તંત્રએ આ નિર્ણય લીધો છે. ગિરનાર પર પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને હાઈકોર્ટના કડક વલણ બાદ જાહેરનામું. ઇકો સેન્સિટિવ ઝોનની જો મોનિટરિંગ કમિટી છે આ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 23 ફેબ્રુઆરીના આની એક મિટિંગ યોજવામાં આવેલ હતી. આમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલ 27 ગામો, ગિરનાર અભયારણ્ય તથા જો દાતાર જૂની તથા નવી સીડી છે આમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટોટલ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ટોટલ 6 ટીમોની રચના કરવામાં આવશે. એ 6 ટીમોમાં 3 ટીમ તો સ્ટેશન મતલબ સ્ટેશન રહેશે જ્યાં અમે ફ્રિસ્કિંગ કરીશ. તો એ 3 ટીમો ઓલરેડી 24 કલાક કાર્યરત છે દાતાર સીડી, નવી સીડી અને જૂની સીડીના એન્ટ્રી પોઈન્ટ માટે. અને 3 ટીમો મોબાઈલ રહેશે. મોબાઈલ એટલે કે એ 27 ગામોમાં જઈને પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલવારી કરાવવામાં આવશે.